વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું રાજેન્દ્ર પટિયાર યુટ્યુબ ચેનલમાં 10મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 6 ખૂબ સરળ એવા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એની ચર્ચા કરી રહ્યા છીએ, જેના 4 ભાગ તમારી સમક્ષ આવી ચૂક્યા છે. જે અંતિમ અને 5મો ભાગ છે, જેમાં મોટે ભાગે શોર્ટ નોટ્સ ઓછી છે, હેતુલક્ષી પ્રશ્નો વધારે છે, અને એમાં પણ આપ વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાનથી જો અભ્યાસ કર્યો હોય તો પ્રકરણ 1 અને પ્રકરણ 3માં ઘણા બધા એવા સાંસ્કૃતિક સ્થળોના નામ આવી ગયેલા છે, જેની ચર્ચા આમાં કરવાની છે. કેટલાક નવા પણ છે, તો જે જૂના છે એ આપને આવડતા હોવા જોઈએ. જો ન આવડતા હોય તો ફરીથી એકવાર રિપીટ થશે, તો આપણે એને પણ ધ્યાનમાં લેશું. ખાસ ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલાની વાત અહીંયા કરેલી છે. અંતિમ જે આપણો ભાગ છે એમાં આપણે કરીશું ગુફા, મંદિર, મસ્જિદ, કિલ્લા, વાવ, તોરણ, આવા અનેક પ્રકારના સ્થાપત્ય ક્ષેત્રો ગુજરાતના સાંસ્કૃતિક સ્થળો તરીકે આપણે અહીંયા જોઈશું. પ્રકરણ 3, જેની અંદર 2 મહત્ત્વના સ્થળો ધોળાવીરા અને લોથલ વિશેનો આપણે પરિચય મેળવેલો છે. બંને સિંધુ સભ્યતાના નગર. ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવે. ખૂબ આદર્શ સુંદર નગર, વેપાર અને વાણિજ્યનું મોટું કેન્દ્ર. મણકા બનાવવાના ત્યાં કેન્દ્રો, અને લગભગ 5000 વર્ષ પહેલાં ઘરેણાં બનાવવાની પણ ત્યાં વ્યવસ્થા હતી. લોથલ એટલે અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક ભારતનું સુંદર મજાનું પુરાતત્વીય સ્થળ, પ્રાચીન સમયનું એક સુંદર વાણિજ્ય વેપારથી દીકતું બંદર. એ રીતે પણ આપણે એનો પરિચય મેળવેલો છે. જૂનાગઢની વાત કરીએ તો અશોકનો શિલાલેખ, ખાપરા કોળિયાની ગુફા, જે બૌદ્ધ ગુફા કહેવાય છે, ઉપરકોટની ગુફા, જૈન મંદિર, દામોદર કુંડ, અડીકડીની વાવ, રાજમહેલ, નવગણ કૂવો, મોહબ્બત ખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો, તેમજ ગિરનાર તળેટીમાં જે મેળો ભરાય છે, જે ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ છે. શરૂઆત કરી ત્યારે મેં આપને કહ્યું કે પ્રશ્નો કરતાં હેતુલક્ષી સવાલ ઉપર તમારે ધ્યાન વધારે આપવાનું થશે. તો અહીંયા ધોળાવીરા અને લોથલનો પરિચય તમને ખબર હશે જ, પરંતુ જૂનાગઢના જે કેટલાક સ્થાપત્યો છે જે પ્રકરણ 1 અથવા 3માં આવી ગયેલા છે, નથી આવેલા એવા સ્થાપત્યો આપણે અહીંથી ખાસ યાદ રાખવાના છે કે કયા સ્થાપત્યો જૂનાગઢમાં છે. અમદાવાદ, જેની અંદર ભદ્રનો કિલ્લો લાલ દરવાજામાં છે. જામા મસ્જિદ, એ પણ ત્યાં 3 દરવાજા નજીક છે. રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા. ચિત્રમાં જે દ્રશ્યમાન છે એ સીદી સૈયદની જાળી, હઠીસીના દેરા અને રાણી રૂપમતીની મસ્જિદ. સવિશેષ થોડીક માહિતી આપેલી છે. સારંગપુર દરવાજા બહાર તેમજ રાજપુર ગોમતીપુરમાં જે ઝૂલતા મિનારા છે, એનું કંપન, એટલે કે અત્યારે તો નથી થતું, પરંતુ એ નિર્જીવ ઇમારતને ગમે ત્યારે કંપન કરી શકાતી હતી. આનું જે રહસ્ય છે એ આજે પણ વણ ઉકેલ્યું, એટલે કે કોઈ જાણતું નથી. તેમજ પથ્થરમાંથી કોતરેલી ચિત્રમાં દ્રશ્યમાન એવી બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી એ ખૂબ જ પ્રખ્યાત છે. અગાઉના ભાગમાં મેં કહેલું કે જે સાંસ્કૃતિક સ્થળોમાં ચિત્રો આપેલા છે, આપ માત્ર વાંચનની સાથે સાથે થોડાક ચિત્રો પણ ધ્યાનમાં લેજો. જો હેતુલક્ષી સવાલો સાથે પેપર આવે અને બાજુમાં ચિત્ર આપેલું હોય તો આપણે એને ઓળખી શકીએ કે આ વહાઉદ્દીનની કબર છે કે સીદી સૈયદની જાળી છે, કુતુબ મિનાર છે, વગેરે વગેરે. ઉત્તર ગુજરાતના સ્થાપત્યો, અને એમાં ખાસ પાટણની માહિતી વિશેષ આપેલી છે.
પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, જે લગભગ તમને ખબર જ છે. રાણીની વાવ ન જાણતા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એને યુનેસ્કોએ સૌથી છેલ્લે વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું ભારતમાંથી. સિદ્ધપુર, જેમાં રુદ્ર મહાલય જે જોવાલાયક છે. પાટણથી લગભગ 26 કિલોમીટર દૂર સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય, જેના ભગ્ન એટલે અત્યારે જૂની હાલતમાં નથી પરંતુ એના તૂટેલા ફૂટેલા અવશેષોમાં છે. રાણીની વાવની વાત કરીએ તો ભીમદેવ પહેલાંના સમયમાં રાણી ઉદયમતીએ, અહીંયા ખાસ ધ્યાન રાખવા લાયક વસ્તુ છે મિત્રો, રાણી ઉદયમતીએ આ પાણીની વ્યવસ્થા કરવા માટે એનું નિર્માણ કરાવ્યું હતું. પ્રકરણ 11 જળ સંસાધન ચેપ્ટર છે અને એમાં જે વિડીયો તમારી સમક્ષ આવશે એમાં મેં સમજાવેલું છે કે વાવનું શું મહત્ત્વ છે. તો અહીંયા પણ એ જ વ્યવસ્થા રાણી ઉદયમતી દ્વારા રાજ્યના પ્રજાજનોને પાણીની વ્યવસ્થા મળી રહે, 12 માસ ક્યારે પાણીની તકલીફ ન પડે એ માટે કરાવી હતી અને માટે જ એનું નામ રાણીની વાવ પડ્યું છે. ક્યારે તો વર્ષ 2014ની અંદર યુનેસ્કો જે વૈશ્વિક વારસાના સ્થળો નક્કી કરે છે એણે ભારતના આ સ્મારકને એમાં સ્થાન આપ્યું. રાણીની વાવ એ બાબતનું આપણને પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં જળ વ્યવસ્થાપન કેટલી સુંદર હતી, એટલે કે નગરજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરાવવામાં આવી હતી. એ જ રીતે આપણે જે સહસ્ત્રલિંગ તળાવની વાત કરીએ છીએ એનું નિર્માણ થયું હતું ઈસવીસન 1140માં અને એ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. એટલે કદાચ 2 ગુણનો પ્રશ્ન પણ બની શકે, 3 ગુણનો પણ બની શકે કે પાટણના સ્થાપત્ય વિશે માહિતી આપો, તો આપણે પાટણના સહસ્ત્રલિંગ તળાવ અને રાણી ઉદયમતી અને પાટણ નજીક આવેલો રુદ્ર મહાલય, આ 3નો પરિચય આપવો પડે. હેતુલક્ષી સવાલોની વાત કરીએ તો એ સ્થાપત્યો ક્યાં છે, તો રુદ્ર મહાલય સિદ્ધપુરમાં છે. 2 સ્થાપત્યો પાટણમાં છે. એક રાણી ઉદયમતીએ બનાવી રાણીની વાવ, જેને 2014માં યુનેસ્કોએ સ્થાન આપ્યું વૈશ્વિક વારસાની યાદીમાં, અને પાટણમાં 1140માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ થયું હતું. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું ગામ એટલે વડનગર, જેમાં એનો કિલ્લો, ખાસ એક નવું નામ આવે છે શર્મિષ્ઠા તળાવ, મલાવ તળાવ એટલે ધોળકા, સહસ્ત્રલિંગ તળાવ એટલે પાટણ અને શર્મિષ્ઠા તળાવ એટલે વડનગર. કીર્તિ તોરણ આગળ નામ આવી ગયેલું છે. એ જ રીતે શામળાજી મંદિર એ કઈ નદીના કિનારે છે, તો મેશ્વો નદીના કિનારે છે. આ બધા સરસ મજાના સ્થાપત્યો છે અને એને આપણે હેતુલક્ષી સવાલ તરીકે યાદ રાખવા પડશે. મિત્રો, ત્યારબાદ ગુજરાતના ક્ષત્રપ રાજાઓ થઈ ગયા અને આ ક્ષત્રપ રાજાઓના સમયમાં ગુજરાતની અંદર સ્તૂપ તેમજ વિહારોનું નિર્માણ થયું, જેમાં જૂનાગઢ જિલ્લાની અંદર બોરદેવી સ્તૂપ, શામળાજી નજીક દેવની મોરી સ્તૂપ, જૂનાગઢના ગિરનારમાં ઇટવા, આ બધા બૌદ્ધ સ્તૂપના વિશેષ અવશેષો છે. એ ઉપરાંત બાવા પ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ડાંક, ઝિંઝુરીજર, કડિયાડુંગર, આ બધી ગુફાઓ કહેવાય છે, જેનો પરિચય આપણે 3જા ચેપ્ટરમાં મેળવી ચૂક્યા છીએ અને એ બધા મહત્ત્વના ક્ષત્રપ કાળના સ્થાપત્યો છે. અહીંયા ગાંધીનગર પાસે આવેલી અડાલજની વાવ, આપણે અડાલજ એવો શબ્દ તો અમદાવાદમાં રહીને તો સાંભળ્યો જ હશે. પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ, આ પ્રસિદ્ધ વાવો છે. એ સિવાય નાની વાવમાં નડિયાદ મહેમદાબાદ પાસે, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ અને થોડો અકવડ વિકલ્પ ગણી શકાય કલેશ્વરી વાવ કયા જિલ્લામાં છે, તો મહીસાગર જિલ્લામાં છે. ભાવનગર જિલ્લો, જેમાં પ્રસિદ્ધ જૈન તીર્થ એટલે પાલીતાણા કહેવાય છે મિત્રો, આ બંને યાદ રાખો. અહીંયા ઘણા બધા જૈન દેરાસરો છે અને એમાં ઘણા બધા દેરાનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે. મહેસાણા જિલ્લો, તાલુકો ખેરાલુ અને ટીંબા ગામ, ત્યાં આગળ જે ટેકરીઓ આવેલી છે એને તારંગા હિલ સ્ટેશન કહેવાય છે.
જ્યાં પ્રસિદ્ધ મંદિર છે તારા માતાનું, એટલે મહેસાણા જિલ્લો, ખેરાલુ તાલુકો, ગામ ટીંબા અને તારા માતાનું મંદિર, તારંગા હિલ સ્ટેશન, આપે યાદ રાખવું પડશે. એના પછીના જે સ્થળો છે બે એ તમને ખબર છે. ગીર સોમનાથમાં સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકા એ જિલ્લામાં દ્વારકાધીશનું ભવ્ય મંદિર છે, જે મને યોગ્ય પણ ન લાગે કે હું એના વિશે ચર્ચા કરું, કારણ કે ગુજરાતમાં રહેતા હોય અને આપણને આ બે મંદિરોની માહિતી ન હોય એવું ક્યારે બનવું ન જોઈએ. આ સિવાય મિત્રો દક્ષિણ ભારતના સ્થળો, અહીંયા ગુજરાતના સ્થળો વિશે માહિતી પૂરી થાય છે. પાઠના અંતિમ ચરણમાં આપણે છીએ હવે. દક્ષિણ ભારતના અંદર જે પણ મંદિરો બન્યા એ ખાસ તેની અલગ શૈલી અથવા તો સ્થાપત્ય માટે વધારે પ્રખ્યાત હતા. લગભગ દ્રવિડ શૈલીના મંદિરો હતા. પિરામિડ પ્રકારનું ભવન, મિસરના પિરામિડ આપે જોયા હશે અથવા તો સાંભળ્યું હશે, તો એ પ્રકારનું એનું ભવન, અનેક માળ એની અંદર હોય, એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવે અને ચોગાન એટલે એની આગળનું પ્રાંગણ હોય એ ખૂબ વિશાળ હોય. થોડાક મંદિરોના નામ બ્રેકેટમાં આપેલા છે, જે અહીંયા વિડીયોમાં આપણે લીધેલા નથી, આપ ટેક્સ્ટ બુકમાં જોઈ અને નિહાળી શકો છો. એની અંદર મોટાભાગના સ્થાપત્યોના નામ આગળ આ પાઠ અથવા આગળના પાઠમાં આવી ચૂક્યા છે. મિત્રો, પાઠનો છેલ્લો મુદ્દો છે તમારી સમક્ષ અત્યારે, એ છે ભારતના તીર્થ સ્થાનો. ભારત એ સાંસ્કૃતિક દ્રષ્ટિએ વિશ્વના બધા દેશો કરતાં અલગ પડે છે, કારણ કે આપણી સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન અને વિવિધતાવાળી છે. એક સ્થળેથી બીજી સ્થળે જવું એટલે કે યાત્રા કરવી એ ભારતીયોનું ને એમાં પણ ગુજરાતીઓનો વિશેષ શોખ રહ્યો છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. તીર્થ એટલે ભગવાનનો જ્યાં વાસ હોય અને ત્યાં આપણે યાત્રા કરવા જઈએ એને તીર્થયાત્રા કહીએ છીએ. ખાલી જઈએ અને હરવા ફરવા કહીએ છીએ. આજે પણ મિત્રો તમે હું એવા ગર્વ સાથે કહી શકું કે તમે તમારું ફરવાનું સ્થળ ગોઠવશો તો એમાં ભાગ્યે ક્યાંય પણ આધ્યાત્મિક સ્થળનો સમાવેશ ન થતો હોય. આપણે ફેમિલી સાથે ક્યાંક પિકનિક મનાવવા માટે જઈએ છીએ તો વન ડે પિકનિક હોય તો કદાચ કોઈ નવા ક્રેઝ પ્રમાણે આપણે કોઈ રિસોર્ટમાં કે હિલ સ્ટેશન ઉપર જઈને આવીએ એ અલગ વસ્તુ છે. બાકી મોટાભાગના આપણા હરવા ફરવાના જે સ્થળો છે એમાં ધાર્મિક સ્થળોનો સમાવેશ વધારે થાય છે. અને ભારતના લોકો પહેલાંથી આ પ્રકારની યાત્રા કરવા ટેવાયેલા છે. સૌથી પહેલાં 4 પ્રસિદ્ધ સ્થળોની વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગ, 4 ધામોમાં બદ્રીનાથ જે ઉત્તરાખંડમાં છે, આ વિકલ્પમાં યાદ રાખજો. રામેશ્વરમ એ તમિલનાડુમાં છે, દ્વારકા એટલે ગુજરાતમાં અને જગન્નાથપુરી એટલે ઓડિશામાં. બદ્રીનાથ એ ઉત્તરમાં છે, રામેશ્વરમ એ દક્ષિણમાં છે, દ્વારકા એ પશ્ચિમમાં છે અને જગન્નાથપુરી એ પૂર્વમાં છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમની યાત્રા થઈ જાય જો આપણે 4 ધામની યાત્રા કરીએ તો. આ સિવાય પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગ, જેમાંનું એક મહત્ત્વપૂર્ણ જ્યોતિર્લિંગ હમણાં આપણે જોયું, પહેલું જ્યોતિર્લિંગ કહેવાય છે ભગવાન સોમનાથનું. 51 શક્તિપીઠો ગાયત્રી શક્તિપીઠની જેમ છે આપણા ત્યાં અમરનાથની યાત્રા પણ મહત્ત્વની ગણાય છે. અનેક પ્રકારની અગવડો ભોગવીને પણ લોકો અમરનાથની યાત્રા કરવા જાય છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે કાશ્મીરની અંદર ગમે ત્યારે આતંકવાદી હુમલો થઈ શકે છે, છતાં પણ ભારતના શ્રદ્ધાળુ લોકો એ અમરનાથની યાત્રા કરવાનું ચૂકતા નથી. ત્યાં સૌથી મોટી 2 મુશ્કેલીઓ હોય છે. એક, ગમે ત્યારે હિમવર્ષા થઈ શકે છે અને ગમે ત્યારે આતંકવાદી હુમલો થઈ શકે છે. એટલે મોતને હાથમાં લઈને જવાનું હોવા છતાં પણ શ્રદ્ધા કેટલી બધી અતૂટ હશે અને ઉપર ચઢવાનું એ પાછું અલગ, છતાં પણ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ આ યાત્રાનું મહત્ત્વ સમજી અને ત્યાં જતા હોય છે. ગુજરાત એમાં ગિરનારની, જેને લીલી પરિક્રમા કહેવાય છે, ભવનાથનો મેળો યોજાય છે, ત્યાં એક ગિરનારની પરિક્રમાનું મહત્ત્વ છે. આ સિવાય શેત્રુંજયની પરિક્રમાનું અને સવિશેષ નર્મદાની પરિક્રમાનું પણ મહત્ત્વ છે. આ બધા ઉપરથી કહી શકીએ કે ભારત સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે. દેશ વિદેશના પ્રવાસીઓ ભારતમાં આવે છે તો એના વ્યાપારી કારણો સિવાયની વાત કરીએ ને તો સૌથી મોટું સાંસ્કૃતિક કારણ છે એ આપણી સંસ્કૃતિને આપણો વારસો જોવા માટે જ ભારતમાં આવતા હોય છે અને એનાથી જ આપણો પર્યટન ઉદ્યોગ વિકાસ પામ્યો છે. વિશ્વની 7 અજાયબીમાંની એક એટલે તાજમહેલ પણ આપણા ત્યાં છે. અનેક એવા વણ ઉકેલા રહસ્યવાળા સ્થાપત્યો છે
બૌદ્ધ ધર્મના પણ છે, હિન્દુ ધર્મના પણ છે, જૈન ધર્મના પણ છે, અન્ય ધર્મના પણ છે. તો બધા જ લોકોને અહીંયા પોતપોતાના ધર્મના સ્થાપત્યોનો લાભ મળી રહે છે. અને યુનેસ્કો દ્વારા ભારતના 32 સ્મારકોને વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરેલા છે. મિત્રો, અહીંયા પાઠ નંબર 6 અને એના ભાગ વિડીયોના 5 એ પૂરા કર્યા. આમ જોવા જઈએ તો છઠ્ઠા ચેપ્ટરના વિડીયો બનાવવા એ થોડીક ફોર્માલિટી જેવું પણ કહી શકાય, કારણ કે આમાં વિશેષ મેં કશું જ નથી કર્યું. અન્ય પાઠના વિડીયો અમે બનાવીએ, એ ચાહે ઓડિયો વિડીયો હોય કે બોર્ડ સાથેના વિડીયો હોય, પરંતુ એમાં કંઈક વિવિધતા તમને જોવા મળે, કારણ કે બુકમાં પેરેગ્રાફ 3 આપ્યા હોય ને એમાંથી આપણે અમુક જ વાક્યો લખવાના હોય તો વિશેષતા હોય. ક્યાંક પ્રશ્ન ટ્વિસ્ટ થતો હોય તો મારે સમજાવવાનું હોય. આ ચેપ્ટર એવું છે કે જેના વિડીયો એક સમયે તમે ન જુઓ અને માત્ર તમારી જાતે બુકમાંથી તૈયાર કરીને પણ તમે લખો મિત્રો, તો પણ ચાલે એવું છે. એનો મતલબ એવો નથી થતો કે વિડીયો તમે ન જુઓ, પરંતુ વિડીયોમાં સૂચનો વધારે સાંભળવાના છે. એ સિવાય નથી કોઈ પ્રશ્ન મોટે ભાગે ટ્વિસ્ટ થતો, કે નથી કંઈક વિશેષ ઉમેરવાનું કે નથી કંઈ કાઢવાનું. એટલે કે કુતુબ મિનાર પૂછાય તો કુતુબ મિનારના જેટલા મહત્તમ સારા વાક્યો છે એ લખો. બૃહદેશ્વર પૂછાય તો એમાંથી સારું લખો. ચાંપાનેર પૂછાય તો એમાંથી સારા સારા વાક્યો યાદ રાખીને લખો. કહેવાનો મતલબ આ છે. તો અહીંયા હવે વિશેષ ચર્ચા નથી કરતો, માત્ર એટલું કહી અને આ પાઠ પૂર્ણ કરીશ, આ વિભાગ પૂર્ણ કરીશ કે તમે ખૂબ સારી મહેનત કરો. આવા સહેલા, સરળ અને ખૂબ જ સારા માર્ક્સ લઈ શકો છો એવા પાઠમાં સહેજ પણ આળસ રાખ્યા વગર સારી મહેનત કરી અને ખૂબ સારા માર્ક્સે સફળ થાવ, પ્રાપ્ત કરો એવી આશા સાથે અહીંયા ફરીથી એકવાર હું રાજેન્દ્ર ભડિયાર આપ સર્વેને જય હિન્દ, જય ભારત કરી અને પાઠની પૂર્ણાહુતિ કરું છું. આભાર.